કરિયાવર આ માંડ્યું સાંડ્યું ને સાંકળા સંદર્ભા કોના સારું રાખી જાશ બેટા હીરબાઈ, બધું ઉતારીને તારા ઘર ભેળું કરી દે બાપ. ના બાપુ, ભીત્યું અડવી ન કરાય. અરે બેટા, હવે વળી મારે ભીત્યું અડવીશું ને ભરીશું, ઉતારી લે બાય. એક એક સીજ ઉતારી લે, મેથીએ નહીં જોયું જાય બેટા. મને માંડઈ સાઈ કરનારી સાંભળશે ને ઠાલું મારું મન બળશે. નિસરણી માંડીને દીકરી દિવાલો પરથી શણગાર ઉતારી રહી છે અને બૂઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે. માનું ઘણા વર્ષથી અવસાન થયું છે. 7 ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી ઉછેરી બાપે આજ 18 વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડા, ત્રાંબા કુકડીઓ, ડબરા, ગાદલા, ગોદડા, ધડકીઓ, તોરણ, સાંકળા, સંદરવા, સોના રૂપાના દાગીના, જે કાંઈ પિતાના ભર્યા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે. ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે. હાવ બાપુ, હવે બસ કરી જાઓ. હીરબાઈએ આડા હાથ દીધા. પણ હું રાખી મેલું કોના સાટું બાપ? હું તો હવે 2 ચોમાસા માંડ જોઈશ અને મારું ગામતરું થઈએ તો આ પિતરાઈઓ અહીં તને થોડા ડગલું ભરવા દેવાના છે. દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે. હીરબાઈ, ડોસો પોતાની ભાગડીને છેડે સીંથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો. આ લે બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે. મેં તો કેક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ, તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ. પણ સૂરજે સાવજના નખ પહેરનારો નહીં સર્જ્યો હોય હશે. હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજે હો. માનો જણિયો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યું. આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગોઠી 10 આંગળીયા ટાસકા ફૂટે એવા મીઠડા લઈ સાસરીએ વળાવનાર કોઈ ન મળે. અને બાપુનું ભાણું 10 વર્ષથી પોતે સાસવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું. હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યા. 25 ગાડાની હૈયો ભરાઈને કરિયાવર તૈયાર થયું. હીરબાઈએ નાહી ધોઈ આણાતને અડધે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપ નીતરતા અંગને જાણે સોનેરી રૂપે મઢી લીધું. માવતરના ઘરને સાંઈડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને શેલી મીટ માંડી બહાર નીકળી. ગાયો ભેંસો એને બહુ વાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાંધી પડી. પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ મોંમાંથી ખડના તરણા મેલી દે હીરબાઈના હાથ પગ સાંટવા લાગ્યા. બાપુ, આ હોડકી વિયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો, નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો. હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી. અરે બેટા, બોલાવવાની વળી કોને ખબર છે? તારા ભેળી ગાડાને ઠાઠે બાંધતી જાને. એમ કહીને બાપુએ હોડકી પણ પુત્રી ભેળી વળાવી. આગળ દીકરીનું વેલડું, પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બૂઢો બાપ અને પાછળ કરિયાવરના 25 ગાડા. એવી આખી અસવારી સાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ. હીરબાઈ તો સાંપરડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ 18 વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાલ સાલે ઘોડી ખેલવતા પોતાના કંઠને નિહાળીને આવતીકાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હીંચે છે અને બીજી બાજુ બૂઢા બોખા બાળક જેવા બાપને પોસો પોસો રોટલો ઘડી એના ગર્ભને ઘીમાં સોળી તાણ કરી કરી કોણ ખવડાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ હિંડોળાને છેદી રહી છે. દાદાને આંગણે આમલો ઘોર ગંભીર જો એક તે પાન દાદા તોડ્યું.
દાદા ગાળ નો દે જોજો, અમે રે લીલા વનની સરકલી, ઉડી જાશું પરદેશ જો, આજ રે દાદા કેરા દેશમાં, કાલે જાશું પરદેશ જો. એમ કરતા આખી અસવારી સોરે પહોંચી, એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા સોરેથી હેઠા ઉતર્યા. હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં, એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલડાના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં હોશિયાળું હાંસી આણીને એણે પોતાના કાકાઈ પિતરાઈ ભાઈઓના ચેટેથી ઓવારણા લીધા. કાકા, મારા બાપુને સાચવ, એટલું વેણ પૂરું નથી થયું. ત્યાં તો બંને જુવાનો બોલ્યા, ગાડા પાછા વાળો, કાં સીધ પાછા વળાવો છો? બુઢાએ પૂછ્યું. તું નિર્વસ છો ડોસા? અમે કઈ નિર્વસ નથી, અમે કઈ મરી નથી પરવાડ્યા. તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રહ્યા છો. અરે ભાઈ, મારે એકનું એક પેટ, એને આજ નથી માં કે નથી ભાઈ, એને હું કર્યાવર પણ ન દઉં. અને હવે તો હું મોઈએ મારો ગ્રાસ ને, દરબારગઢ તો તમારા છે ને, તું તો ઘણું લૂંટાવી દે, પણ અમે નાના ગીગલા નથી. પાછા વાળો ગાડા, નીકર કંઈક સાંભળશો. હીરબાઈએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઈઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ઝાલી કહ્યું, બસ બાપુ, પતી ગયું, હાલો પાછા વળો. ભાઈ ગાડા ખેડૂઓ, ગાડા તમામ પાછા વાળો, આજ સકન સારા નથી, પાછા સીધ વળશે. એવી આંખ દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે આંકી લાવ્યો. એનો પંજો એની તલવારની મૂઠ ઉપર પહોંચ્યો. કાઠી? હીરબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો. કાઠી, આજ કજિયાનું વેળું નથી અને તું મજામાં. સૌ પાછા વળો. ગાડા પાછા વળ્યા. હીરબાઈ અડવાને પગે પાછી ઘેર આવી. ડેલીમાં આવીને જોયું તો બાપુ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે. ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઈને હીરબાઈ બોલી, કાઠી, તારે અહીંયા ધરપત રાખ, તને સંતાપવો નથી. એમ કહી પોતાના હેમે મઢિયા ગળામાંથી ઝરમર કોટિયું, કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા આપતા બોલી, આલે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટકે જોવી મેલી દેજે. કાં શું? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વસાવવો નથી. મારા બાપાના ઘરમાં પિંગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને. હવે તો પારણામાં ભાઈને ઈસોળીને જ આવીશ, નીકર જીવતર ભરના જોહાર સમજજે. કાઠી, ને તું વાટકે જોઈશમાં, તને રાજી ખુશીથી રજા છે, ઘર કરી લેજે, આ લે, આ ખર્ચી. એટલું કહીને બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીને હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો. વળતા દિવસથી હીરબાઈએ બાપાના ઘરમાં આખું ખાંડું હતું, તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખી એવી દેવળના થંભ જેવા પગવાળી, 3 આટાળા શીંગે શોભતી, ફાટફાટ જેટલા આવવાળી 7 કુંડી ભેંસોને નોખી તારવી. ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ આયડું, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર સારવા માંડો અને મારો બાપ કરું ડીલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો અને એને મન હોય ત્યાં સુધી માંદણે બેસવા દેજો. ભરવાડો એ રીતે ભેંસોને સારવા માંડ્યા. ભેંસોના દૂધના આંગર ચડાવવા લાગ્યા. 2 જણા બદલાય ત્યારે તો દોવાઈ રહે એવા તો આવ ભરાતો થયા. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને, અને એ રીતે શેખ 6ઠીનું દૂધ 7મીને પીવરાવવા લાગી. છેવટે 7મીના દૂધમાં સાકર, કેસરને એલચી, જાયફળ નાખી અંદર સળી ઊભી રહે એવો પાટો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે.
તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી. બાપને તો એક હસવું બીજી હાણ જેવું થઈ પડ્યું. શર્મિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે, ગગી બેટા, મને આ અવસ્થાએ કેસરને આ કઢાતે કઈ શોભે, અને તું તારી આ ધારણા મેલી દે. બા, મા મહિનાનું તો માવઠું કહેવાય. કાંઈ બોલશો માં? બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ. 1 મહિનો, 2 મહિના ને 3 મહિના, ત્યાં તો 60 વર્ષના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુએ અણુ કિરણો કાઢતું થયું. ધોળાવાળને કાળપ સડી ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યો. અને મોંમગ્યા મૂલ સૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યું. 1 વર્ષ અને 1 દીકરો, બીજું વર્ષ બીજો દીકરો. દેવના શક્કર જેવા 2 ભાઈઓ બહેનના ખોળામાં ઘૂઘવાટા કરવા લાગ્યા. અને હીરની દોરીએ હિંસોળતી બહેનને આલરડા ગાતી ભાઈયાતાઓએ સાંભળી. રાતને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવા ધોવરાવામાં, ખવરાવા પીવરાવવામાં ને એના બાળોતિયા સાફ કરવામાં તલ્લીન બની ગઈ. એમ કરતા તો 3 વર્ષની રૂજીઓ વળી ગઈ અને 4થે વર્ષે સીમાડા ઉપર ખેપોટ ઉડતી દેખાણી. જોતામાં કોઈ રોજી ઘોડીનો અસવાર ઝાપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલા બેડા લઈને દરબારગઢમાં દોડી. બા વધામણી, હાજલ આવી પહોંચ્યો છે. આવીને કાઠીએ ઘરેણા રૂપિયાની પોટલી પડતી મેલી. બાપુ, હીરબાઈએ બાપુને કહ્યું, હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં, તમે નવી વસાવી લેજો. એમ બોલીને હીરબાઈએ ગાડા ભર્યા. દરબારગઢમાં એક ખીંટી પણ ન રહેવા દીધી. ફરીવાર વેલડું જોડાણું. ગામ વળાવવા હલક્યું. સોરો આવ્યો. માફાની ફડક ઊંચી થઈ. હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને સોરે પ્રેત બાપુનું નામ જેવા નિર્જીવ બનીને બેઠેલા ભાઈઓને પડકારી સંભળાવ્યું, આવો કાકા અને ભાઈઓ, હવે ફરો આડા. નારે બેટા, અમે ક્યાં કહીએ છીએ, શેના કહો. પારણે એકને સાટે 2 રમે છે. અને હવે તો ગાડાની હેડિયું ગણ્યા જ કરજો. આ ઘટના જૂનાગઢ નજીકના સાપરડા ગામે બની છે. કાઠીનું નામ વાધો વાળો અથવા ઉગો વાળો બોલાય છે. કોઈ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું ભાખે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો.